મિત્રો, શું તમે જાણો છો કે તમારી આ એક ભૂલ તમારા બાળકોને બીમાર કરી શકે છે? તમને એવો પ્રશ્ન થશે કે એવી કઈ ભૂલ? તો તે છે અત્યારે બાળકોને લીલી દ્રાક્ષ આપવી. મોટે ભાગે આપણે દ્રાક્ષને હેલ્ધી ગણી બાળકોને આપીએ છીએ, ખરું ને? સાચી વાત છે, કારણ કે લીલી દ્રાક્ષમાં વિટામિન સી, કે, પોટેશિયમ, ફાઇબર જેવા અનેક પોષક તત્વો છે અને આયુર્વેદના ચરક આચાર્યએ પણ આ લીલી દ્રાક્ષને ફલોત્તમા કહી છે, એટલે કે તે બધા જ ફળોમાં શ્રેષ્ઠ છે. પણ લીલી દ્રાક્ષને અત્યારે ખાવાનો જે સમય છે તે ખોટો છે, કારણ કે આયુર્વેદ મુજબ દ્રાક્ષ એ ગ્રીષ્મ એટલે કે ઉનાળાની સિઝનનું ફળ છે, જ્યારે અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે અને આ વસંત ઋતુ એટલે ઠંડી ગરમીની ડબલ સિઝન. માટે આ વસંત ઋતુમાં જો બાળકોને લીલી દ્રાક્ષ આપવામાં આવે તો આ 4 નુકસાન થાય છે. સૌથી પહેલાં, નાના બાળકોને તેની સૌથી પહેલાં અસર થઈ તેનાથી તાવ, શરદી અને ઉધરસ થઈ જાય છે. નંબર 2, આ સિઝનમાં લીલી દ્રાક્ષ ખાવાથી તરત ગળું પકડાઈ જાય છે, ગળામાં સોજો આવી જાય છે અને શરીરમાં કફ વધી જાય છે. નંબર 3, લીલી દ્રાક્ષ ખાવાથી ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ, ચામડીમાં ખંજવાળ અને એલર્જી જેવી સમસ્યા થવાની પણ શક્યતા રહે છે. અને નંબર 4, આ સમયે દ્રાક્ષને પકાવવા માટે તેમાં પુષ્કળ પ્રમાણમાં કેમિકલ્સ નાખવામાં આવે છે અને આ કેમિકલ્સ સીધા આપણા પેટમાં જાય છે અને અનેક આડઅસર કરે છે. માટે થોડો સમય રાહ જોવો. હોળી આવી ગયા પછી તમારા બાળકોને લીલી દ્રાક્ષ જરૂરથી આપો અને સાથે તમે પણ ખાઓ. વિડીયો દરેક પેરેન્ટ્સને જરૂરથી શેર કરો, જેથી આપણે બાળકોને સ્વસ્થ રાખી શકીએ અને સાથે તેના પરિવારને પણ સ્વસ્થ રાખી શકીએ.